વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણી વિશે ચર્ચા કરીશું. આપણા રોજિંદા જીવનના અનુભવમાં આપણે સંખ્યાઓની ઘણી તરાહ જોઈએ છીએ. આ પ્રકરણમાં આપણે આગળના પુરોગામી પદમાં અચળ સંખ્યા, ધન, ઋણ અથવા શૂન્ય ઉમેરવાથી પછીનું અનુગામી પદ મેળવાય તેવી એક તરાહનો અભ્યાસ કરીશું. આપણે એ પણ જોઈશું કે તેનું nમું પદ અને n ક્રમિક પદોનો સરવાળો કેવી રીતે શોધી શકાય અને આ જ્ઞાનનો ઉપયોગ કેટલાક રોજિંદા પ્રશ્નોના ઉકેલ મેળવવા કરીશું. શ્રેણી: જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરાહ બનાવે છે ત્યારે તે સંખ્યાઓ શ્રેણી રચે છે તેમ કહેવાય. શ્રેણીમાં રહેલ દરેક સંખ્યાને શ્રેણીનું પદ કહે છે. સમાંતર શ્રેણી: જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. આ નિશ્ચિત સંખ્યા ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે, જેને સામાન્ય તફાવત કહે છે. સામાન્ય રીતે સમાંતર શ્રેણીના પ્રથમ પદને a અને સામાન્ય તફાવતને d દ્વારા દર્શાવાય છે. પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d લેતા a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d ડેશ 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 સમાંતર શ્રેણી દર્શાવે છે. આને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહે છે. સમાંતર શ્રેણી શાંત અને અનંત એમ બે પ્રકારની હોય, જેમાં શાંત સમાંતર શ્રેણીમાં છેલ્લું એટલે કે અંતિમ પદ આપેલ હોય, જ્યારે અનંત સમાંતર શ્રેણીમાં છેલ્લું એટલે કે અંતિમ પદ ન હોય. ધારો કે a1, a2, a3 ડેશ 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 ak પ્લસ 1 ડેશ 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 an આપેલ સમાંતર શ્રેણી છે, તો આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ a બરાબર a1 અને સામાન્ય તફાવત d બરાબર ak પ્લસ 1 માઇનસ ak થાય, જ્યાં k કોઈ ધન પૂર્ણાંક છે. હવે આપણે સ્વાધ્યાય 5.1ના કેટલાક દાખલાઓ જોઈશું. દાખલા નંબર 2નો ત્રીજો: જ્યારે પ્રથમ પદ a બરાબર 4 અને સામાન્ય તફાવત d બરાબર -3 હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. અહીં a બરાબર 4 અને d બરાબર -3 છે, માટે પ્રથમ પદ a1 બરાબર a બરાબર 4, બીજું પદ a2 બરાબર a પ્લસ d બરાબર 4 વત્તા d બરાબર -3 બરાબર 4 ઓછા 3 બરાબર 1. ત્રીજું પદ a3 બરાબર a પ્લસ 2d બરાબર 4 વત્તા 2 કૌંસમાં d બરાબર -3 બરાબર 4 ઓછા 6 બરાબર -2. ચોથું પદ a4 બરાબર a પ્લસ 3d બરાબર 4 પ્લસ 3 ઇન્ટુ -3 ઇક્વલ ટુ 4 - 9 ઇક્વલ ટુ -5. આમ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ 4, 1, -2, -5 છે. સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 3નો ત્રીજો: સમાંતર શ્રેણી 1/3, 5/3, 9/3, 13/3 ડેશ 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 માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો.
1/3, 5/3, 9/3, 13/3 ડેશ ડેશ ડેશ. પ્રથમ પદ a બરાબર 1/3, સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1, એટલે કે બીજું પદ માઇનસ પહેલું પદ બરાબર 5/3 માઇનસ 1/3. હવે અપૂર્ણાંકોની બાદબાકી કરવા લસા લઈએ તો લસા 3 થાય, એટલે 5 માઇનસ 1/3 બરાબર 4/3. સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 4નો પાંચમો. 3 પ્લસ √2, 3 પ્લસ 2 √2, 3 પ્લસ 3 √2 ડેશ 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 ડેશ. શ્રેણી સમાંતર શ્રેણી છે. જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ લખો. અહીંયા 3 પ્લસ √3, 3 પ્લસ 2 √2, 3 પ્લસ 3 √2 ડેશ 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 આપેલ શ્રેણી છે. જેનો ક્રમિક પદોનો તફાવત જોઈએ તો d1 બરાબર a2 માઇનસ a1 બરાબર 3 પ્લસ √2 માઇનસ 3 બરાબર √2. પછી બીજા અને ત્રીજા પદનો ક્રમિક તફાવત d2 બરાબર a3 માઇનસ a2 બરાબર 3 પ્લસ 2 √2 માઇનસ 3 માઇનસ √2 બરાબર √2. ત્રીજા અને ચોથા ક્રમિક પદનો તફાવત d3 બરાબર a4 માઇનસ a3 બરાબર 3 પ્લસ 3 √2 માઇનસ 3 માઇનસ 2 √2 બરાબર √2. અહીં d1 બરાબર d2 બરાબર d3 બરાબર √2 એ સરખું થાય, જેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને તેનો સામાન્ય તફાવત d બરાબર √2 છે. હવે આપણે બાકીના 3 પદો એટલે પાંચમું પદ, છઠ્ઠું પદ અને સાતમું પદ શોધીશું. a5 બરાબર a4 પ્લસ d બરાબર 3 પ્લસ 3 √2 પ્લસ √2 બરાબર 3 પ્લસ 4 √2. a6 બરાબર a5 પ્લસ d બરાબર 3 પ્લસ 4 √2 પ્લસ √2 બરાબર 3 પ્લસ 5 √2. અને a7 બરાબર a6 વત્તા d બરાબર 3 પ્લસ 5 √2 પ્લસ √2 ઇક્વલ ટુ 3 પ્લસ 6 √2. સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 4નો 11મો. a સ્ક્વેર a ક્યુબ a⁴ ડેશ 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 શ્રેણી સમાંતર શ્રેણી છે. જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદો લખો. આપેલ શ્રેણી a સ્ક્વેર a ક્યુબ a⁴ ડેશ 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 ડેશ. પહેલા બે પદોનો ક્રમિક તફાવત d1 ઇક્વલ ટુ a2 માઇનસ a1 ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ a ઇક્વલ ટુ a કોમન કાઢો એટલે કૌંસમાં a માઇનસ 1. બીજા અને ત્રીજા પદનો ક્રમિક તફાવત d2 બરાબર a3 માઇનસ a2 ઇક્વલ ટુ a ક્યુબ માઇનસ a સ્ક્વેર ઇક્વલ ટુ સામાન્ય કાઢો a સ્ક્વેર એટલે કૌંસમાં a માઇનસ 1. અહીં આપણે જોઈ શકીએ છીએ કે d1 ઇઝ નોટ ઇક્વલ ટુ d2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણીનું nમું પદ કેવી રીતે શોધાય તેની સૂત્રની તારવણી અહીંયા સમજાયેલી છે કે ધારો કે a1 a2 a3 ડેશ 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 સમાંતર શ્રેણી છે. તેનું પ્રથમ પદ a1 એ a અને સામાન્ય તફાવત d છે, તો બીજું પદ a2 બરાબર a પ્લસ d બરાબર a પ્લસ
હવે ડીનો સહગુણક 1 છે, એને 2 ઓછા 1 લખીએ તો પણ ચાલે, એટલે કૌંસમાં 2 ઓછા 1 ડી. ત્રીજું પદ બરાબર A3 બરાબર A પ્લસ 2D. અહીં ડીનો સહગુણક 2, જેને 3 માઇનસ 1 પ્રમાણે લખીએ તો ઇક્વલ ટુ A પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ ડી. આ જ રીતે ચોથું પદ બરાબર A4 બરાબર A પ્લસ 3D ઇક્વલ ટુ A પ્લસ 4 માઇનસ 1 ઇન્ટુ ડી. એટલે જે પદ શોધો છો એમાંથી એક બાદ કરો, એને ડીના સહગુણક તરીકે લઈએ અને આ રીતે આગળ ચાલીએ તો એનમું પદ બરાબર AN બરાબર A પ્લસ, હવે એનમું પદ શોધ્યું એટલે એનમાંથી એક બાદ કરવાના, એટલે N માઇનસ 1 ઇન્ટુ ડી. આથી પ્રથમ પદ A અને સામાન્ય તફાવત ડી હોય તેવી સમાંતર શ્રેણીનું એનમું પદ AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડી થાય. AN ને સમાંતર શ્રેણીનું વ્યાપક પદ પણ કહે છે. જો સમાંતર શ્રેણીમાં m પદો હોય તો AM તેનું અંતિમ પદ થશે. તેને ઘણી વખત L દ્વારા પણ દર્શાવાય છે. તો હવે આ સૂત્ર ઉપર આધારિત સ્વાધ્યાય 5.2ના કેટલાક દાખલા જોઈએ. દાખલા નંબર 4. સમાંતર શ્રેણી 3, 8, 13, 18 ડેશ 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 નું કેટલામું પદ 78 થાય. ધારો કે સમાંતર શ્રેણી 3, 8, 13, 18 ડેશ 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 નું એનમું પદ 78 છે. A બરાબર 3 થાય, ડી બરાબર 8 ઓછા 3 બરાબર 5 થાય, AN બરાબર 78 આપેલા છે. તો પદોની સંખ્યા N બરાબર શોધવાની છે. આપણે સૂત્ર જોયું તે પ્રમાણે AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડીમાં ઉપરની કિંમતો મૂકીએ તો માટે 78 બરાબર 3 વત્તા N માઇનસ 1 ઇન્ટુ 5. 3 આ બાજુ લાવીએ એટલે ઋણ થાય, એટલે 78 માઇનસ 3 બરાબર N માઇનસ 1 ઇન્ટુ 5. 78માંથી 3 જાય એટલે 75. પેલી બાજુ 5 ગુણાકારમાંથી ભાગાકારમાં, એટલે 75 ભાગ્યા 5 બરાબર N માઇનસ 1. માટે N માઇનસ 1 બરાબર 75 ભાગ્યા 5 એટલે 15 થાય. -1 પેલી બાજુ લઈ જઈએ એટલે ઋણ છે તો ધન થાય. માટે N બરાબર 15 વત્તા 1, માટે N બરાબર 16. આમ આપેલ સમાંતર શ્રેણીનું 16મું પદ 78 થાય. દાખલા નંબર 5નો બીજો. સમાંતર શ્રેણી 18, 15.1/2, 13 ડેશ 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 માઇનસ 47 માં પદોની સંખ્યા શોધો. તો ઉપરના દાખલાની જેમ જ કે આપેલ શ્રેણીમાં પ્રથમ પદ A બરાબર 18, સામાન્ય તફાવત D બરાબર 15.1/2 માઇનસ 18 બરાબર માઇનસ 2.1/2 બરાબર માઇનસ 2.5. AN બરાબર L બરાબર માઇનસ 47. તો N પદોની સંખ્યા શોધવાની છે. AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડી. ઉપરની કિંમતો મૂકીએ તો માટે -47 બરાબર 18 વત્તા N માઇનસ 1 ઇન્ટુ માઇનસ 2.5. 18 આ બાજુ લાવીએ એટલે ધન છે એટલે ઋણ થાય. માટે -47 માઇનસ 18 બરાબર N માઇનસ 1 ઇન્ટુ માઇનસ 2.5. -47 માઇનસ 18 એટલે -65 થાય. -2.5 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે, માટે -65 ભાગ્યા -2.5 બરાબર N માઇનસ 1. માટે N માઇનસ 1 બરાબર ભાગાકાર 26 થાય, એટલે બરાબર 26. -1 પેલી બાજુ લઈ જાઓ એટલે +1,
માટે n બરાબર 26 વત્તા 1 માટે n બરાબર 27. આમ આપેલ શાંત સમાંતર શ્રેણીમાં 27 પદ છે. દાખલા નંબર 6. શું સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પદ -150 હોઈ શકે? તો ધારો કે 11, 8, 5, 2 સમાંતર શ્રેણીનું nમું પદ -150 છે. માટે પ્રથમ પદ a બરાબર 11, સામાન્ય તફાવત d બરાબર 8 ઓછા 11 બરાબર -3, an બરાબર -150. તો n એટલે પદોની સંખ્યા શોધો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ઉપરની કિંમતોનો ઉપયોગ કરીએ. માટે -150 બરાબર 11 વત્તા n માઇનસ 1 ઇન્ટુ -3. માટે -150 માઇનસ 11 બરાબર n માઇનસ 1 -3. હવે -150 માઇનસ 11 એટલે -161. -3 ગુણાકારમાંથી આ બાજુ ભાગાકારમાં એટલે ભાગ્યા -3 બરાબર n માઇનસ 1. માટે n માઇનસ 1 બરાબર માઇનસ માઇનસ ઉપર નીચેથી ઉડી જાય એટલે 161 ભાગ્યા 3. -1 પેલી બાજુ જાય એટલે +1 એટલે n બરાબર 161 ભાગ્યા 3 વત્તા 1. 3 લસા લઈએ એટલે 161 વત્તા 3 ભાગ્યા 3 બરાબર 164 ભાગ્યા 3. માટે n બરાબર 164 ભાગ્યા 3 જે અપૂર્ણાંક છે. પરંતુ n એ સમાંતર શ્રેણીના પદનો ક્રમાંક હોવાથી ધન પૂર્ણાંક જ હોય. તેથી આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 ન હોઈ શકે. દાખલા નંબર 8. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. આપેલ સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે કે તેનું છેલ્લું પદ 50મું પદ થાય જે 106 આપેલ છે અને ત્રીજું પદ 12 છે. માટે a 50 એટલે 50મું પદ બરાબર a પ્લસ 49d બરાબર 106. a3 એટલે ત્રીજું પદ બરાબર a પ્લસ 2d બરાબર 12. જેને સમીકરણ 1 અને સમીકરણ 2 કહીશું. હવે આ બંને સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રીતે ઉકેલીએ તો સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા a પ્લસ 49d માઇનસ a માઇનસ 2d બરાબર 106 ઓછા 12. માટે સાદુરૂપ આપો તો a માઇનસ a ઉડી જાય. 49d ઓછા 2d એટલે 47d બરાબર 106 માંથી 12 જાય એટલે 94. માટે d બરાબર 94 ભાગ્યા 47. માટે d બરાબર 2. હવે આ d બરાબર 2 તમે સમીકરણ 1 અથવા સમીકરણ 2 મૂકો. અહીંયા આપણે સમીકરણ 1માં d બરાબર 2 મૂકીએ તો a વત્તા 49d બરાબર 106. માટે a વત્તા 49 ગુણ્યા 2 બરાબર 106. માટે a વત્તા 98 બરાબર 106. માટે a બરાબર 106 ઓછા 98. માટે a બરાબર 8. હવે આપણે 29મું પદ શોધવું છે તો a 29 બરાબર a વત્તા 28d બરાબર a બરાબર આપણે 8 શોધ્યા એટલે 8 વત્તા 28 ગુણ્યા d બરાબર આપણે 2 શોધ્યા એટલે કૌંસમાં 2. તો 8 વત્તા 28 ગુણ્યા 2 એટલે 56 થાય. એટલે 8 વત્તા 56 બરાબર 64.
માટે આપેલ શ્રેણીનું 29મું પદ એ 29 બરાબર 64. દાખલા નંબર 12. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. તેમના 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત કેટલો હશે? ધારો કે બે સમાંતર શ્રેણીઓના પ્રથમ પદ અનુક્રમે A1 અને A2, જ્યાં A1 ગ્રેટર ધેન A2 લઈએ છીએ અને તેમનો સામાન્ય તફાવત D છે. તો સમાંતર શ્રેણી માટે nમું પદ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી થાય. તેથી પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ બરાબર a1 વત્તા 99d. કેવી રીતે? તો પ્રથમ સમાંતર શ્રેણી એટલે એનું પ્રથમ પદ a1 વત્તા 100મું પદ એટલે 100માંથી 1 બાદ કરવાના એટલે 99d. અને આ જ રીતે બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ બરાબર a2 વત્તા 99d. તેમના 100માં પદનો તફાવત 100 છે એટલે પ્રથમ શ્રેણીનું 100મું પદ માઇનસ બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ બરાબર 100 એટલે કે a1 પ્લસ 99d માઇનસ a2 પ્લસ 99d બરાબર 100. માટે a1 વત્તા 99d માઇનસ a2 માઇનસ 99d બરાબર 100. પ્લસ 99d માઇનસ 99d ઉડી જાય એટલે a1 માઇનસ a2 બરાબર 100, જેને પરિણામ 1 કહીશું. હવે ઉપર પ્રમાણે જ પ્રથમ સમાંતર શ્રેણીનું 1000મું પદ બરાબર a1 વત્તા 1000 ઓછા 1 એટલે 999d અને બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ બરાબર a2 પ્લસ 999d. તેથી તેમના 1000માં પદનો તફાવત બરાબર કૌંસમાં a1 વત્તા 999d માઇનસ બીજા કૌંસમાં a2 પ્લસ 999d, કારણ કે a1 ગ્રેટર ધેન a2. કૌંસ છોડીએ તો a1 વત્તા 999d માઇનસ a2 માઇનસ 999d માટે પ્લસ 999d અને માઇનસ 999d ઉડી જાય બરાબર a1 માઇનસ a2. પણ આપણે a1 માઇનસ a2ની કિંમત આગળ પરિણામ 1માં 100 મેળવી એટલે બરાબર 100, જે 1 પરથી આપણે લખી શકીએ. આમ આપેલ સમાંતર શ્રેણીઓના 1000માં પદનો તફાવત પણ 100 છે. દાખલા નંબર 16. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને 7મું પદ એ 5મા પદથી 12 વધુ હોય. હવે અહીંયા ત્રીજું પદ 16 એટલે a3 બરાબર, જેનું ટૂંકું સૂત્ર a પ્લસ 2d બરાબર 16 આપેલા છે. બીજી શરત આપેલી છે 7મું પદ a7 એ 5મા પદ a5 કરતાં 12 જેટલું વધુ, જેને આપણે ગાણિતિક રીતે a7 બરાબર a5 વત્તા 12 એમ લખી શકીએ. હવે a7નું ટૂંકું સૂત્ર a પ્લસ 6d બરાબર a5નું ટૂંકું સૂત્ર a પ્લસ 4d વત્તા 12 માટે a પ્લસ 6d એ આ બાજુ આવે એટલે માઇનસ a પ્લસ 4d આ બાજુ આવે એટલે માઇનસ 4d બરાબર 12. સાદું રૂપ આપીએ તો પ્લસ a માઇનસ a ઉડી જાય, પ્લસ 6d માઇનસ 4d એટલે 2d બરાબર 12 માટે d બરાબર 6. હવે ત્રીજા પદના ટૂંકા સૂત્ર a પ્લસ 2d બરાબર 16માં d બરાબર 6 મૂકીએ તો a પ્લસ 2d બરાબર 16 માટે a પ્લસ 2d બરાબર 6 ઇક્વલ ટુ 16 માટે a વત્તા 6 દુ 12 બરાબર 16 માટે a બરાબર 16 ઓછા 12 માટે a બરાબર 4.
આમ પ્રથમ પદ a1 બરાબર a બરાબર 4, બીજું પદ a2 બરાબર a પ્લસ d બરાબર 4 વત્તા 6 બરાબર 10, ત્રીજું પદ a3 બરાબર a પ્લસ 2d બરાબર 4 પ્લસ 2 ઇન્ટુ 6 ઇક્વલ ટુ 16, a4 બરાબર ચોથું પદ બરાબર a પ્લસ 3d બરાબર 4 વત્તા 3 ગુણ્યા 6 બરાબર 22. આમ માગેલ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 ડેશ 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 છે. દાખલા નંબર 17. સમાંતર શ્રેણી 3, 8, 13 ડેશ 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 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. સમજવાનું છે. આપેલ શ્રેણી છે 3, 8, 13 ડેશ 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 253. તેની પરથી પ્રથમ પદ a બરાબર 3, d બરાબર 8 ઓછા 3 બરાબર 5, an બરાબર છેલ્લું પદ l બરાબર 253. તો પહેલા પદોની સંખ્યા n બરાબર શોધીએ. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d માટે 253 બરાબર 3 વત્તા n માઇનસ 1 ઇન્ટુ 5, એટલે ઉપરની કિંમતોનો ઉપયોગ કર્યો. સાદું રૂપ આપીએ આ રીતે તો આપણને n બરાબર 51 મળે છે. આમ આપેલ સમાંતર શ્રેણીમાં કુલ 51 પદ છે. તેથી છેલ્લેથી તેનું 20મું પદ શોધવું હોય તો એ 32મું પદ થાય. કેવી રીતે? તો કે કુલ પદ 51માંથી છેલ્લેથી 20મું એટલે 20 બાદ કરો એટલે આપણને 31 મળે. એમાં હંમેશા 1 ઉમેરી દેવાના એટલે 31 વત્તા 1 એટલે 32મું થાય. માટે એ 32 બરાબર તેનું ટૂંકું સૂત્ર a વત્તા 31d, જેમાં a અને dની કિંમતો મૂકીએ એટલે બરાબર 3 વત્તા 31 ગુણ્યા 5 બરાબર 3 વત્તા 155 બરાબર 158. આમ આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ એટલે 158 થાય. દાખલા નંબર 20. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75નો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત કુલ ₹20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. એટલે અહીંયા પણ પદોની સંખ્યા જ શોધવાની છે. તો આપેલ માહિતી પરથી પ્રથમ પદ a બરાબર 5 થાય, સામાન્ય તફાવત d બરાબર 1.75 થાય, છેલ્લું પદ an બરાબર 20.75 થાય. તો પદોની સંખ્યા n શોધવાની છે. સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d માટે 20.75 બરાબર 5 વત્તા n માઇનસ 1 ગુણ્યા 1.75 માટે 20.75 ઓછા 5 ભાગ્યા 1.75 બરાબર n માઇનસ 1 માટે n માઇનસ 1 બરાબર 9 માટે n બરાબર 9 વત્તા 1 માટે n બરાબર 10. આનો અર્થ કે તેની કુલ બચત 20.75 એ 10મા અઠવાડિયે થશે. ત્યાર પછી નવો મુદ્દો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. તો સમાંતર શ્રેણી a પ્લસ d a પ્લસ 2d ડેશ ડેશ ડેશના પ્રથમ n પદોના સરવાળાને સંજ્ઞા Sn વડે દર્શાવાય છે. જો આપેલ સમાંતર શ્રેણી અનંત હોય તો Sn બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ બ્રેકેટ n માઇનસ 1 ઇન્ટુ d બ્રેકેટ ઓવર. શાંત સમાંતર શ્રેણી હોય તો Sn બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ a પ્લસ an. બીજી 3 બાબતો. પ્રથમ, n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 1/2 થાય. પ્રથમ n
અયુગ્મ એટલે એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો બરાબર n સ્ક્વેર થાય. પ્રથમ n યુગ્મ એટલે બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n સ્ક્વેર પ્લસ n થાય. હવે આ સૂત્ર ઉપર આધારિત સ્વાધ્યાય 5.3ના કેટલાક દાખલા જોઈએ. દાખલા નંબર 1નો ચોથો. 1/15 1/12 1/10 ડેશ 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 સમાંતર શ્રેણીના પ્રથમ 11 પદોનો સરવાળો શોધો. સૌ પ્રથમ તો આપેલી સમાંતર શ્રેણી અનંત સમાંતર શ્રેણી છે એ ખબર પડવી જોઈએ, કારણ કે છેલ્લું પદ આપેલ નથી. આપેલ શ્રેણી પરથી પ્રથમ પદ a બરાબર 1/15, સામાન્ય તફાવત d બરાબર બીજું પદ 1/12 ઓછા પહેલું પદ 1/15. 12 અને 15નો લસા 60 એટલે બરાબર 5 ઓછા 4/60 બરાબર 1/60. પદોની સંખ્યા n બરાબર 11 આપેલ છે, તો સરવાળો શોધવો છે એટલે Sn બરાબર શોધો. તો ઉપર જોયું અનંત સમાંતર શ્રેણી માટે સરવાળો શોધવાનું સૂત્ર Sn બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે ઉપરની કિંમતોનો ઉપયોગ કરીએ તો માટે S11 બરાબર n એટલે 11/2 ઇન્ટુ બ્રેકેટ 2 a એટલે 1/15 વત્તા n એટલે 11 ઓછા 1 d એટલે 1/60 બરાબર 11/2 2 ગુણ્યા 1/15 એટલે 2/15 વત્તા 11 ઓછા 1 એટલે 10 થાય. 10 વડે છેદમાં 60ને ભાગીએ એટલે 6 થાય, એટલે સંખ્યા 1/6 મળે. બરાબર 11/2 કૌંસમાં 15 અને 6નો લસા 30 લઈએ તો 4 વત્તા 5/30 બરાબર 11/2 ગુણ્યા 9/30. સાદુરૂપ આપો એટલે બરાબર 33/20. આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 11 પદોનો સરવાળો 33/20 થાય. દાખલા નંબર 2. સમાંતર શ્રેણી -5 વત્તા -8 વત્તા -11 વત્તા ડેશ 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 વત્તા કૌંસમાં -230 નો સરવાળો શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપેલ સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ આપેલું છે, એટલે એ શાંત સમાંતર શ્રેણી છે એવી ખબર પડવી જોઈએ. અહીંયા પદોની સંખ્યા n નથી. કોઈપણ સમાંતર શ્રેણી માટે સરવાળો શોધવા n હોવું જરૂરી છે. તો સૌ પ્રથમ આપણે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d સૂત્ર પરથી n શોધવા પડે. તો ચાલો આપણે આગળ વધીએ કે આપેલી સમાંતર શ્રેણી પરથી પ્રથમ પદ a બરાબર -5, d બરાબર -8 માઇનસ -5 બરાબર -3, an બરાબર -230. તો n શોધો. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d માટે -230 બરાબર -5 વત્તા n માઇનસ 1 ઇન્ટુ -3 માટે -230 વત્તા 5 બરાબર n માઇનસ 1 ઇન્ટુ -3. આ રીતે સાદુરૂપ આપતા આપણને n બરાબર 76 મળશે. હવે શાંત સમાંતર શ્રેણી માટે Sn બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ a પ્લસ an માટે S76, કારણ કે n બરાબર આપણને 76 મળે એટલે S76 બરાબર 76/2 કૌંસમાં -5 -230 ઉપર આપેલી કિંમતોનો જ ઉપયોગ કર્યો બરાબર 76/2 એટલે 38 કૌંસમાં -5 -230 એટલે -235. બંનેનો ગુણાકાર કરો તો બરાબર -8930 થાય. આમ
આપેલ સમાંતર શ્રેણીના પદોનો સરવાળો -8930 છે. દાખલા નંબર 3 નો બીજો, સમાંતર શ્રેણીમાં a બરાબર 7, a 13 એટલે 13મું પદ બરાબર 35 આપેલ હોય તો d અને 13 પદોનો સરવાળો S13 શોધો. તો અહીંયા d શોધવા માટે nમું પદ શોધવાનું સૂત્રનો ઉપયોગ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, જેમાં આપણે આપેલી કિંમતોનો ઉપયોગ કરીએ તો n બરાબર 13 લઈએ એટલે a13 બરાબર a એટલે 7 વત્તા n એટલે 13 ઓછા 1 d. હવે a13 બરાબર 35 આપેલા છે એટલે 35 ઓછા 7 બરાબર 13 ઓછા 1 એટલે 12 d થાય. માટે 35 ઓછા 7 એટલે 28, 12 ગુણાકારમાંથી ભાગાકારમાં, માટે 28 ભાગ્યા 12 બરાબર d, માટે d બરાબર 7/3. હવે આપણે 13 પદોનો સરવાળો શોધવો છે S13. તો એના માટે Sn બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ a પ્લસ an સૂત્રનો ઉપયોગ કરી શકીશું. માટે S13 બરાબર 13/2 કૌંસમાં 7 વત્તા a13, S13 બરાબર 13/2 કૌંસમાં 7 વત્તા, હવે a13ની કિંમત 35 આપેલી છે એટલે વત્તા 35, માટે S13 બરાબર 13/2 ગુણ્યા 7 વત્તા 35 એટલે 42, માટે S13 બરાબર 13 ગુણ્યા 21, માટે S13 બરાબર 273. દાખલા નંબર 3 નો 8મો, સમાંતર શ્રેણીમાં an બરાબર 4, d બરાબર 2, Sn બરાબર -14 આપેલ હોય તો n અને a શોધો. તો અહીંયા an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીમાં આપેલી કિંમતોનો ઉપયોગ કરીએ તો માટે 4 બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ 2, માટે 4 બરાબર a વત્તા 2 વડે કૌંસને ગુણીએ તો 2n માઇનસ 2, માટે a બરાબર 4 પ્લસ 2n પેલી બાદ જાય માઇનસ 2n, માઇનસ 2 પેલી બાદ જાય એટલે પ્લસ 2, માટે a બરાબર 4 વત્તા 2 એટલે 6 ઓછા 2n, જેને પરિણામ 1 કહીશું. હવે Sn બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d નો ઉપયોગ કરીએ તો આપણી પાસે ઉપર Sn બરાબર -14 આપેલ છે એટલે -14 બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ 2 કૌંસમાં એની કિંમત ઉપરથી પરિણામ 1 મુજબ 6 ઓછા 2n વત્તા કૌંસમાં n ઓછા 1 ગુણ્યા 2 કૌંસ પૂરો, માટે -14 બરાબર n/2 કૌંસમાં 6 દુ 12 ઓછા 2 દુ 4n વત્તા 2n ઓછા 2 કૌંસ પૂરો, એટલે અંદર નાના કૌંસોનું વિસ્તરણ કર્યું. માટે -14 બરાબર n/2 કૌંસમાં 12 ઓછા 2 એટલે 10 ઓછા 4n વત્તા 2n એટલે ઓછા 2n, માટે -14 બરાબર, હવે છેદમાં જે 2 છે એને કૌંસમાં ગુણીએ તો 5n ઓછા n² થાય. પેલે જમણી બાજુથી બધા પદોને એક બાજુ કરીએ એટલે ચિહ્ન બદલાય, માટે n² ઓછા 5n ઓછા 14 બરાબર 0. આ આપણને દ્વિઘાત સમીકરણ મળ્યું જેના અવયવ પાડી nની કિંમત શોધી શકાય. માટે 2 અવયવ થશે n-7 ગુણ્યા n પ્લસ 2 બરાબર 0. હવે 2 કૌંસોનો ગુણાકાર 0 છે, એનો અર્થ કે ગમે તે એક કૌંસની કિંમત 0 હોઈ શકે. માટે n ઓછા 7 બરાબર 0 અથવા n પ્લસ 2 બરાબર 0, માટે n બરાબર 7 અથવા n બરાબર -2.
પરંતુ n ધન પૂર્ણાંક હોવાથી n ઇઝ નોટ ઇક્વલ ટુ -2, એટલે કે n ધન પૂર્ણાંક હોય તો ઋણ સંખ્યા શક્ય નથી, માટે n બરાબર 7. હવે પરિણામ 1 મુજબ a બરાબર 6 - 2n, જેમાં n બરાબર 7 લઈએ એટલે સાદુરૂપ આપો તો આપણને a બરાબર -8 મળે. દાખલા નંબર 9. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. અહીં આપણને S7 એટલે 7 પદોનો સરવાળો 49 આપેલો છે, એટલે S7 બરાબર 49. હવે Sn શોધવાના સૂત્રમાં કિંમતો મૂકી તેનો ઉપયોગ કરીએ તો S7 એટલે 7/2 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ 7 - 1 ઇન્ટુ d, કારણ કે S7 એટલે n બરાબર 7 થયા કહેવાય, બરાબર 49, માટે 7/2 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ 7 - 1 એટલે 6 થાય, એટલે 6d બરાબર 49. 2 ને અંદર કૌંસમાં ગુણીએ તો માટે 7a વત્તા 21d બરાબર 49. આખા પરિણામને 7 વડે ભાગી શકાય, માટે a વત્તા 3d બરાબર 7, જેને સમીકરણ 1 કહીશું. આ જ રીતે પ્રથમ 17 પદોનો સરવાળો 289 આપેલો છે, તો આ જ રીતે તમે સાદુરૂપ કિંમત મૂકીને આપો એટલે તમને બીજું સમીકરણ a પ્લસ 8d બરાબર 17, જે મેં કાગળમાં તમને દર્શાવ્યું છે. હવે એને ઉકેલીએ એટલે a અને d ની કિંમત મળે. ચલો આપણે એને ઉકેલવાની રીત આગળ પણ શીખી, ફરીથી એકવાર યાદ કરીએ. સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરીએ એટલે a પ્લસ 3d ઓછા a ઓછા 8d બરાબર 7 ઓછા 17, માટે -5d બરાબર -10. બંને બાજુ -5 વડે ભાગીએ એટલે d બરાબર 2. હવે d બરાબર 2 તમે સમીકરણ 1 અથવા સમીકરણ 2 ગમે તેમાં મૂકો એટલે તમને a ની કિંમત મળે. તો સમીકરણ 1માં મેં d બરાબર 2 મૂક્યા તો મને a બરાબર 1 મળ્યા, જે મેં કાગળમાં તમને દર્શાવ્યું છે. હવે આપણે n પદોનો સરવાળો શોધવો છે, એટલે સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d કૌંસ પૂરો. કિંમતો મૂકીએ તો માટે Sn બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ 2 a એટલે 1 એટલે ઇન્ટુ 1 પ્લસ n - 1 d એટલે 2 બ્રેકેટ ઓવર, માટે Sn બરાબર n/2. હવે કૌંસમાં ગુણાકાર વિસ્તરણ કરીએ તો 2 પ્લસ 2n - 2 પ્લસ 2 - 2 ઉડી ગયા એટલે 2n વધે, એટલે Sn બરાબર n/2 ઇન્ટુ 2n. 2 ઉડી ગયા એટલે n ઇન્ટુ n એટલે n² થાય, માટે Sn બરાબર n². દાખલા નંબર 18 બહુ સરસ સમજવા જેવા દાખલા 2 છે કે વારાફરતી a અને b ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. એ રચનાને કુંતલ કહેવાય. તેની શરૂઆત a થી થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેમી, 1 સેમી, 1.5 સેમી, 2 સેમી ડેશ 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 હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળો જે બને એનાથી બનતા કુંતલ એટલે કુલ લંબાઈ શોધવાની છે. શરૂ કરીએ. અર્ધવર્તુળની લંબાઈ શોધવાનું સૂત્ર πr, જ્યાં r બરાબર ત્રિજ્યા. હવે પહેલું અર્ધવર્તુળ કેન્દ્ર a ને લઈને રચાયેલું છે, એટલે a કેન્દ્ર અને r બરાબર 0.5 સેમી વાળા
પહેલા અર્ધવર્તુળની લંબાઈ જેને L1 કહીએ એટલે L1 બરાબર પાઈ ગુણ્યા r બરાબર 0.5 સેમી છે. હવે કેન્દ્ર બી ને બદલવાનું, તો બી કેન્દ્ર અને ત્રિજ્યા થશે 1 એટલે r બરાબર 1 સેન્ટીમીટર વાળા બીજા અર્ધવર્તુળની લંબાઈ બરાબર L2 બરાબર પાઈ ગુણ્યા 1 સેન્ટીમીટર. હવે ફરી પાછા એ ને કેન્દ્ર તરીકે લેવાનું, એટલે એ કેન્દ્ર અને r બરાબર 1.5 સેમી વાળા ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ બરાબર L3 બરાબર પાઈ ગુણ્યા 1.5 સેમી. ફરી પાછા બી ને કેન્દ્ર ગણવાનું, એટલે બી કેન્દ્ર અને r બરાબર 2 સેમી વાળા ચોથા અર્ધવર્તુળની લંબાઈ L4 બરાબર પાઈ ગુણ્યા 2 સેન્ટીમીટર. આ રીતે તમે આગળ વધો એટલે 13મું અર્ધવર્તુળ રચવું હોય તો કેન્દ્ર એ આવે, એટલે એ કેન્દ્ર અને એની ત્રિજ્યા કેટલી, તો 13 કરતાં અડધી એટલે 6.5 સેમી વાળા 13મા અર્ધવર્તુળની લંબાઈ L13 બરાબર પાઈ ગુણ્યા 6.5 સેમી થાય. હવે બધા અર્ધવર્તુળની લંબાઈનો સરવાળો જેને આપણે કુંતલની લંબાઈ કહીએ, એટલે હવે 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ બરાબર L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ ડેશ 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 પ્લસ L13. આગળ જે કિંમતો મૂકી તેને મુક્ત ઉપયોગ કરીએ તો કૌંસમાં પાઈ ગુણ્યા 0.5 વત્તા કૌંસમાં પાઈ ગુણ્યા 1 વત્તા કૌંસમાં પાઈ ગુણ્યા 1.5 વત્તા ડેશ 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 વત્તા પાઈ ગુણ્યા 6.5. બધા કૌંસમાંથી પાઈ કોમન કાઢો એટલે કૌંસમાં 0.5 વત્તા 1 વત્તા 1.5 વત્તા ડેશ 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 વત્તા 6.5. તો અહીંયા આપણને કૌંસમાં શાંત સમાંતર શ્રેણી મળે છે. તો એનો સરવાળો આપણે અલગથી કરીએ પહેલાં. તો એના માટે પ્રથમ પદ a બરાબર 0.5, d બરાબર 1 ઓછા 0.5 બરાબર 0.5 અને પદોની સંખ્યા n બરાબર 13. તો આપણે એનો સરવાળો Sn બરાબર n બાય 2 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d આ સૂત્ર માટે પણ કરાય અને Sn બરાબર n બાય 2 a પ્લસ en સૂત્ર પ્રમાણે પણ કરાય. તો S13 કારણ કે n બરાબર 13 છે એટલે 13 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા 0.5 વત્તા 13 ઓછા 1 ગુણ્યા 0.5 બરાબર 13 ભાગ્યા 2. સાદું રૂપ આપો એટલે 1 વત્તા 6 થાય બરાબર 13 ભાગ્યા 2 ગુણ્યા 7. આમ કુંતલની કુલ લંબાઈ આપણે આગળ જોઈ પાઈ ગુણ્યા S13. તો પાઈ એટલે 22 સપ્તમાંશ ગુણ્યા S13 એટલે 13 પદોનો સરવાળો આપણે મેળવ્યો 13 ભાગ્યા 2 ગુણ્યા 7. સાદું રૂપ આપો એટલે 143 સેન્ટીમીટર થાય. આમ 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની કુલ લંબાઈ 143 સેન્ટીમીટર થાય. દાખલા નંબર 19. લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હારમાં 20 ભારી, તેની ઉપરની હારમાં 19 ભારી, તેની ઉપરની હારમાં 18 ભારીઓ આ રીતે ગોઠવવાની છે. આવી 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ થશે? તો હવે આપણે એની ગણતરી જોઈએ. તો આપેલ માહિતી પરથી હાર દીઠ ગોઠવાતી ભારીઓની સંખ્યા શાંત સમાંતર શ્રેણી 20, 19, 18 ડેશ 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 n પદ સુધી બનાવે છે, જેમાં n પદો એટલે ભારીઓની કુલ સંખ્યા 200 થાય. તો આપેલ શ્રેણી પરથી પ્રથમ પદ a બરાબર 20, સામાન્ય તફાવત d બરાબર 19 ઓછા 20 બરાબર ઓછા 1, ભારીઓની કુલ સંખ્યા એટલે પદોનો સરવાળો Sn બરાબર 200 આપેલો છે. તો પદોની સંખ્યા પહેલાં n શોધીએ.
Sn બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી સૂત્રમાં ઉપરની કિંમતોનો ઉપયોગ કરીએ તો માટે 200 બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ 2 ગુણ્યા 20 વત્તા n-1 ગુણ્યા -1 માટે અહીં જમણી બાજુથી 2 ભાગાકારમાંથી ડાબી બાજુ ગુણાકારમાં લઈ જઈએ એટલે 200 ગુણ્યા 2 400 બરાબર n કૌંસમાં 20 દુ 40 -1 વડે કૌંસને ગુણીએ તો -n વત્તા 1 માટે 400 બરાબર n કૌંસમાં 41 ઓછા n માટે 400 બરાબર 41n ઓછા n સ્ક્વેર. પેલી બાજુથી 2 પદોને આ બાજુ લાવીએ એટલે માટે n સ્ક્વેર ઓછા 41n વત્તા 400 બરાબર 0. હવે આ દ્વિઘાત સમીકરણ તો એના અવયવ પાડીને nની કિંમત શોધીએ તો એના અવયવો n-16 n-25 બરાબર 0 માટે n-16 બરાબર 0 અથવા n-25 બરાબર 0 માટે n બરાબર 16 અથવા n બરાબર 25. હવે આ બે કિંમતો nની શક્ય છે કારણ કે બંને ધન પૂર્ણાંક છે પણ જવાબ તો એક જ હોય તો આપણે એનું વેરિફિકેશન કરવું પડે. તો સૌ પ્રથમ આપણે n બરાબર 16 લઈએ તો એ 16 બરાબર 20 વત્તા 16 ઓછા 1 ગુણ્યા -1. આ આપણે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી સૂત્રમાં સીધી કિંમતોનો ઉપયોગ કર્યો તે પ્રમાણે લખ્યું છે કે એ 16 બરાબર 20 વત્તા 16 ઓછા 1 ગુણ્યા -1. સાદું રૂપ આપો એટલે આપણને 5 મળે એટલે એ 16 બરાબર 5. n બરાબર 25 લઈએ તો એ 25 બરાબર ઉપરની રીતે તમે શોધો તો -4 મળે. હવે જુઓ અહીંયા એ 16 બરાબર 5 મળ્યા એ 25 બરાબર -4 મળ્યા. હવે કોઈ પણ પદ એટલે ઉપર ભારીઓની સંખ્યા છે જે કદી ઋણ ન હોય એટલે નીચે જવાબ લખેલો છે કે આમ 25મી હારમાં મુકાતી ભારીઓની સંખ્યા ઋણ -4 મળે છે જે શક્ય નથી. એટલે શક્ય છે n બરાબર 16 અને એના માટે એ 16 બરાબર જે 5 મળે છે તે. આમ 200 ભારીઓ ગોઠવવા માટે કુલ 16 હાર બનશે અને સૌથી ઉપરની હારમાં એટલે કે 16મી હારમાં 5 ભારીઓ મુકાશે. આભાર વિદ્યાર્થી મિત્રો. તો હવે તમે બાકીના ઉદાહરણો અને સ્વાધ્યાયના બાકીના તમામ દાખલાઓ તમારા ચોપડામાં ગણવા અને તૈયાર રાખવા. આભાર.